रही अंते मती अटकी रही। પછી આગળ કહે છે કે સૂરજ અને ચાંદો એ બે વસ્તુને કવિ કાગ બાપુએ મશાલનું સ્વરૂપ દીધું છે। બે બે મશાલું બાળતો અને વળી વાળતો જોતો હશે, અજવાળતો સંભાળતો ઊભો મશાલી ક્યાં હશે। પછી દરિયાને એને ક્યારાનું સ્વરૂપ આપ્યું છે, જે કુંડો હોય। દરિયા તણો ક્યારો કર્યો તો એનો કૂવો કહો કેવડો હશે। ત્રિકોસ હાકણ હારઈ ખેડૂત બેઠો ક્યાં હશે। એને અને જેને આ બનાવ્યું છે એને ખેડૂતનું જે એનું સ્વરૂપ આપ્યું છે કે એ ખેડૂત એ કેવડો હશે। અને પછી અંતે એમ કહે છે કે જે વાદળ અત્યારે જે વરસાદ આવે છે એને ગાયનું સ્વરૂપ દીધું છે। કાળી કાળી વાદળીનો ગોવાળ શું કાળો હશે। વીણ આંચળે આચળ વગરનો વીણ આંચળે આકાશને દોનાર બેઠો ક્યાં હશે। જાણવા જો વાદળી દિલ ઝંખના ખટકી રહી।